આ તારીખથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ 2026। તો જાણો કળશ સ્થાપના મુહૂર્ત, ચોઘડિયા સહિતની તમામ નવરાત્રિને લગતી માહિતી। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ છે। કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ નવમીના દિવસે નવરાત્રિ શરૂ થાય છે અને રામનવમીના દિવસે આ નવરાત્રિ સમાપ્ત થાય છે। ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખવાનો અને દેવી દુર્ગાની તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાનો રિવાજ છે। આ સમય દરમિયાન ઘરે કળશ સ્થાપન કરી અને નિર્ધારિત વિધિઓનું પાલન કરી અને દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે। તો ચાલો જાણીએ કે ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થાય છે, ઉપરાંત કળશ સ્થાપન માટે શુભ સમય કયો રહેશે, કયા કયા મંત્રોનો જપ આમાં ફળદાયી છે અને તમામ બધી જ માહિતી વિશે। તો મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો। આ વિડીયોને લાઇક અને અન્ય લોકો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે શેર કરજો। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થશે? તો પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ 2026ના રોજ ગુરુવારના રોજ સવારે 6:52 શરૂ થાય છે અને 20 માર્ચના રોજ સવારે 4:51 સમાપ્ત થશે। જેથી ઉદય તિથિના આધારે જોઈએ તો ચૈત્ર નવરાત્રિ 19 માર્ચના રોજ શરૂ થાય છે। કળશ સ્થાપનના શુભ મુહૂર્તો ક્યાં છે? તો પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કળશ સ્થાપનના 2 શુભ મુહૂર્તો આપેલા છે। પહેલું મુહૂર્ત છે સવારે 6:52 લઈ અને સવારે 7:43 સુધીનું। બીજું મુહૂર્ત છે એ અભિજીત મુહૂર્ત, બપોરે 12:05 લઈ અને બપોરે 12:53 સુધીનું છે। ચૈત્ર નવરાત્રિના ચોઘડિયાના મુહૂર્તો જોઈએ તો સવારે 6:26 થી 7:57 સુધી। સામાન્ય મુહૂર્ત જોઈએ તો સવારે 10:58 થી 12:29 સુધી, બપોરે 12:29 થી 2 વાગ્યા સુધી। અમૃત ચોઘડિયું જોઈએ તો બપોરે 2 કલાકથી 3:30 સુધી। શુભ ચોઘડિયું જોઈએ બપોર પછી 5 કલાકથી લઈ અને 6:32 સુધી। કયા મંત્રોના જપ નવરાત્રિ દરમિયાન કરવા જોઈએ? તો ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે આ મંત્ર છે। યા પછી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે જેવા મંત્રોનો જપ આ દિવસો દરમિયાન કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે। નવરાત્રિની વિગતવાર માહિતી જોઈએ તો 19 માર્ચના પહેલો દિવસ છે, જે દિવસે ઘટ સ્થાપના અને માતા શૈલપુત્રીની પૂજા થાય છે। 20 તારીખે બીજો દિવસ, 21 તારીખે ત્રીજો, 22 તારીખે ચોથો દિવસ, 23 તારીખે પાંચમો, 24 તારીખે છઠ્ઠો દિવસ, 25 તારીખે સાતમો દિવસ, 26 તારીખે આઠમો દિવસ, 27 તારીખે નવમો દિવસ અને રામનવમીના પારણા પણ થશે। ચૈત્ર નવરાત્રિમાં પૂજાયેલા માતા દેવીના 9 સ્વરૂપો। ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની સાથે તેમના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે। માતા દુર્ગા ઘોડા પર સવાર થઈ અને આવવાના છે। મિત્રો, નવરાત્રિ જે દિવસે શરૂ થાય છે તે દિવસે તેમનું વાહન નક્કી થાય છે। આ વર્ષે તે ગુરુવારે શરૂ થાય છે। આ વર્ષે દેવી દુર્ગાનું વાહન અશ્વ એટલે કે ઘોડો હશે। ઘોડા પર સવાર થઈ અને આગમન ઝડપી પ્રગતિ, સંઘર્ષ અને સમાજમાં રાજકીય ઉથલપાથલ અથવા પરિવર્તનનું દિશા નિર્દેશ કરે છે। તો મિત્રો, 19 તારીખથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।